પ્રભુ ફરી વાદળા આયા જો હાય હાય સમજો પૃથ્વીલોક તો ચલો નીચે છે એ પ્રભુ આ શું આવ્યું આ છે સ્વર્ગલોકનો દરવાજો. દેવી યમરાણી પૃથ્વીલોક યમદેવને લેવા ગયા છે. ઘણો સમય વીતી ગયો, હજુ સુધી પાછા આવ્યા નથી. ખબર નહીં ક્યાં હશે. દેવરાજ ઇન્દ્રનો જય હો, જય હો. ધન્ય છે તમારા તો અમે પૃથ્વી પર ખાલી નામ સાંભળ્યા હતા પણ ખરેખર જ્ઞાની પણ એવા છો. કેવું જ્ઞાન વાપર્યું, નવી જોગવાઈ કહીને આપી દેવાય ને સજા. સેમ અમારા મોદી સાહેબ જેવા છે. મોદી સાહેબ જેવું કામ કર્યું, જેવો ગુનો થાય એવી સજા જ દેવાની. વાહ ભાઈ વાહ. આ ગોદી કોણ છે? હે પ્રભુ, ગોદી નહીં મોદી. એમને કહો યાર મારું આઈ બનશે, તમારે તો આવી રહ્યું, મારે પૃથ્વી પર જવાનું છે. મોદી સાહેબ અમારા વડાપ્રધાન છે. સમજાવું છું. પ્રભુ, હું પૃથ્વીલોક પર જે વિસ્તારમાં ગયો હતો ને એ વિસ્તારના રાજા, જેમ તમે આ દેવલોકના રાજા છો ઇન્દ્રદેવ, એમ એ વિસ્તારના રાજા મોદીજી છે. અરે પણ તમે પૃથ્વીલોક ગયા શું કરવા? હું સમજાવું. આ વ્યક્તિ માટે સજાની કોઈ જોગવાઈ હતી જ નહીં. અને પ્રભુ, તમારા જેવી યુક્તિ મારા મગજમાં આવી જ નહીં. અને પછી આ વ્યક્તિ મને કહે છે પૃથ્વીલોક તો પાપીલોક છે, તમે પાપીલોકમાં આવો, તમારાથી પાપ થઈ જ જાય. મેં કીધું હા, અમે દેવ છીએ, અમે કદાપી પાપ ન કરીએ. તો પાછો કહે છે થઈ જાય. મેં કીધું ના થાય. મને કહે છે થઈ જાય. મેં કીધું ના થાય. આપણાથી પાપ થાય જ નહીં. એવું? એક જ મિનિટ. તો પ્રભુ તમે મહિનો નીચે આવો, ખબર પડી જાય પાપ થાય છે કે નહીં થતું. શું બોલે છે? અલા પણ એ ના પડે તમારે જેમ ના થાય તો પછી તો અહીં ઉપર યાર બધો વહીવટ કરે ના મેળાવે. નીચે આવો પછી ખબર પડે પાપ થાય કે ના થાય. પ્રભુ તમે ક્ષમા કરજો, તમે મોટા ભગવાન છો, દેવરાજ ઇન્દ્ર ભગવાન છો, પણ તમે સમજો છો ને એવું આ દ્વાપર યુગ સતયુગ એવો નહીં હવે લોક. આ તો પાપી લોક થઈ ગયો છે. અહીં તો ગમે ત્યારે પાપ થઈ જાય છે. હા, હું કંઈ જાણી જોઈને થોડો કરું છું. મને જેવી બુદ્ધિ આપી હું તો જીવતો તો એમાં પાપ થઈ ગયું ના થઈ ગયું મને શી ખબર. આ વખતે તમે કંઈક મીટર આપો પાપ કે પુણ્યનું, એટલે અમને ખબર પડે મનુષ્યને પાપ છે કે નહીં, પાપ છે કે નહીં. આવી કાલ્પનિક વાતો કરી અને મને ભોળવી અને મને વચને બાંધી દીધો. વચન? શેનું વચન? હે? 1 મહિનો પૃથ્વીલોક પર રહેવાનું. એક બસ? હા પ્રભુ, મને પણ થોડા દિવસ પછી ખબર પડી કે યમદેવ યમલોક છોડીને પૃથ્વીલોક પર ગયા છે. અચ્છા, એટલે તમને પણ અંધારામાં રાખ્યા હતા. યમદેવ ક્ષમા પ્રભુ, ક્ષમા. હું આ તુચ્છ મનુષ્યની વાતમાં આવી અને વચને બંધાઈ ગયો. અરે પણ એવા કેવા વચને બંધાઈ ગયા તમે? હું કહું પ્રભુ, હું કહું મારવા આવ્યો છું. પ્રભુ મેં એમને કીધું કે મને ખબર નહીં, મેં તો અજાણતાથી પાપ કરી નાખ્યા છે, આમની જો સજા નથી તો એમાં મારો કોઈ વાંક છે. તો મેં કીધું પૃથ્વીલોક તો પાપી લોક છે, તમે નીચે આવો અને રો, પાપ થઈ જ જાય. આ કે ના થાય, મેં કીધું થઈ જાય. એમાં વચ્ચેને બંધાના કે 1 મહિનો નીચે આવશે પોતાની બધી શક્તિ મૂકીને, એટલે મહિના માટે નીચે લાવ્યો. 15 દિવસ થયા છે, હજુ પાપ કર્યું ના કર્યું મને ખબર નહીં. હું તો કહું કે પાપ થયું તો કે ના એ તો અમે કંઈ અજાણતાથી કર્યું છે એટલે પાપ ના કહેવાય. એવી વાતો કરી 15 દિવસ કાઢ્યા છે પૃથ્વીલોક ઉપર. એટલે પ્રભુ હજુ 15 દિવસ બાકી છે. આ તમારું જે પણ હોય ને આ બધી મીટિંગ એને જલ્દી પાલ લાવો અને આમને મોકલો. હજુ મારે પાપ કરાવવાનું છે, મારા 100 વર્ષનું આયુષ લેવાનું છે. બસ આવી જ ભોળી ભાળી વાતોમાં મને ફસાવી વચને બાંધી દીધો. અરે પણ તમને જોઈને તો લાગતું નથી કે તમે નીચે દુખી થયા હોવ. તમે તો મોજ કરી હોય એવું લાગે છે. ચિત્રગુપ્ત, યમદેવ તો વચને બંધાયા હતા, પણ તમે શું કામ ગયા પૃથ્વીલોક? ને પણ દેવરાજ ઇન્દ્રની આજ્ઞા વગર? પ્રભુ મારતો નતું જવું, પણ આ પ્રભુને મારતો આજ્ઞા માનવી પડે ને. મેં કીધું પ્રભુને ઘણી વાર સમજાયા કે મનુષ્ય માત્ર હરાવીને પાત્ર, તો એ પ્રભુ મારી વાત જ ના માન્યા. એ તો જ્યાં પણ મને લઈ ગયા. અરે તમે વચને બંધાયા હતા અને પૃથ્વીલોક જવું પડ્યું હતું. હજુ તમારે અડધો માસ પૃથ્વીલોક પર રહેવાનું છે. વચન પ્રભુ, વચન. અરે હજુ તમારે કેટલો આનંદ કરવો છે? પ્રભુ ના, પૃથ્વીલોક પર આનંદ નહીં, માત્ર સજા જ મળી છે. હા જુઓ, શ્વાને મને બચકું ભર્યું અને 7 શૂળ મારી નાભી ફરતે ભોંકવામાં આવ્યા. એ સિવાય દિવાળીના પાવન પર્વ પર પૃથ્વીલોક ખબર શું ફોડે છે? ફટાકડા ફોડે છે. અને મને ફટાકડા એવી જગ્યાએ લાગ્યા છે કે હું તમને સમજાવી પણ નહીં શકું ને બતાવી પણ નહીં શકું. એટલે
મેં કોઈ આનંદ નથી કર્યો પ્રભુ, કોઈ આનંદ નથી કર્યો. હાર મને એક આનંદ કરી લેવા દો. હું આ તુચ્છ મનુષ્ય ક્યારે આ સ્વર્ગમાં ને દેવરાજ ઇન્દ્ર જોડે હોય, એક મારા યાદ માટે ઘરે મારી વાઈફને ધર્મપત્ની બતાવવા માટે એક સેલ્ફી લઈ લઈએ. સ્માઈલ, હસો હસો, હાસ્ય. જા. યમદેવ, આ મનુષ્યના હાથમાં શું છે? મોબાઈલ છે, મોબાઈલ, આઈફોન. આ શું બોલી રહ્યો છે? અરે આ ભૂલી ગયો, અમને તો ખબર નહીં હોય. તમે તમારી ભાષામાં સમજાવો શું કહેવાય. પ્રભુ, પૃથ્વીલોક પર એક યંત્ર આવે જેનાથી આપણે દૂર રહીને પણ એકબીજા સાથે વાત કરી શકીએ અને બધું આમાં જોઈ શકીએ, સારા સારા ચિત્રો અને બધું જ આમાં આપણે ઉપયોગ કરી શકીએ. હા, જો પ્રભુ બતાવો તમને ડેમો. હો એક મિનિટ, ગુસ્સો ના કરતા પ્રભુ. એ જો. આ કોણ છે? હા પ્રભુ, તમે છો? તમે સામે દેખાણા જો. આ હું સ્વયં દેવરાજ ઇન્દ્ર છે. હા જો તમારો ફોટો પાડો. જો પડી ગયો, બતાવો. જો આ તમારી આંખ નાક જો ઝૂમથી છે. હા, ગભરાશો નહીં. આ તો ખાલી તમને જ નથી ખબર, બાકી બધાને ખબર છે. જો બધાને જોડે આઈફોન છે. જો બતાવો એમ તમારું યંત્ર બતાવો. જો આ લઈને આવ્યા છે. યમદેવ, હા, ચિત્રગુપ્ત જોડે છે. જો ચિત્રગુપ્ત અને દેવી અમરાણી જોડે છે. દેવી યમરાણી. હા જો એમના જોડે આઈફોન, બધાને આઈફોન છે. તમારે લેવો છે આઈફોન? આ યંત્ર લેવું છે? આ બધું શું ચાલી રહ્યું છે યમદેવ? પ્રભુ ક્ષમા, આ તુચ્છ મનુષ્ય છે. અરે ઇન્દ્રદેવ તને બાળીને ભસ્મ કરી નાખશે. મારી ભસ્મ નહીં કરે. 15 દિવસ તમારે પાછું નહીં આવવાનું. સમજો. પ્રભુ તમારે આવું જોતું હોય ને તો આ બહુ મસ્ત વસ્તુ છે. અહીંથી આમ તમે દૂર રહીને વાત કરી શકો. હા, અચ્છા, એવું છે? હવે તમને છે ને એક યંત્ર આપીને જાઉં એટલે તમારે છે ને એરિયા નીચે વાત કરી શકશો તમે યમદેવ જોડે. હા, એક બુટ્ટી આપી દો પેલી. આ કરે છે તો હું મફત આલું? આ તો 1.5 લાખ નું આવે યાર. તુચ્છ મનુષ્ય. આ તો તમારે જેવું બોલે છે. તુચ્છ કરાય મને યાર. તુચ્છ મનુષ્ય. હા પ્રભુ. આ યંત્રનું મને કંઈ કરી આપો. શું કરી આપો? એ પ્રભુ, આ બહુ મોંઘું યંત્ર છે. પૃથ્વીલોક ઉપર આનું ધન રૂપિયા બહુ થાય છે, લાખ રૂપિયા થાય છે. તો તુચ્છ મનુષ્ય, દેવાધિદેવ દેવરાજ ઇન્દ્રદેવ પાસે તું પૈસા માંગીશ? હવે એમાં તો કેવું છે કે દુકાનવાળો નીચે પ્રભુ બાકી નહીં હાલતો એટલે. અને આ વસ્ત્રોમાં છે ને મારા ભૂલથી મારા ધર્મપત્નીનું યંત્ર પણ જોડે આવી ગયું છે. એ આમની 2 બુટ્ટી વેચી હતી ને તે 2 યંત્ર આવ્યા હતા, એક મારું અને એક મારા વાઈફનું. ધર્મપત્ની મારે ઘર પૃથ્વીલોક પર છે મારેથી. હા, તો તમે એક મને બુટ્ટી આપો તો હું આ તમને આલ દઉં. યમદેવ, આને સમજાવો જરા. સમજ તુચ્છ મનુષ્ય. ઇન્દ્રદેવ કોપાયમાન થશે ને તો પૃથ્વીલોક પર વરસાદ કરી મૂકશે, અતિવૃષ્ટિ થશે અને તમારા ખેતરો બળી જશે. કશો ફેર ના પડે. હવે પૃથ્વીલોક પર બધું એવું જ થાય છે. ગમે ત્યાં જ્વાળામુખી ફાટશે, ગમે ત્યારે વરસાદ પડે, ધનથી થાય છે. આમ એમ તમારો ક્રોપ તો રહ્યો જ છે. હવે અમારે કઈ લેવા દેવા નહીં. અત્યારે હાલ ફાડી નાખો પૃથ્વી. પણ હું મફત નહીં આલું ભાઈ, જો ચોખ્ખું કહું. તુચ્છ મનુષ્ય, તારે જેટલા આભૂષણો હીરા જવેરાત જોઈતા હોય એટલા તને આપું, પણ આ યંત્ર મને આપ. શું વાત છે? વાહ પ્રભુ, વધારે નહીં, ખાલી બુટ્ટી આલ દો. આ તો બહુ હોનું છે બધું. મારે તો લાખો રૂપિયા નીચે આવે. મારી એક શરત છે. હા બોલો, શું? મારે એક નહીં 2 યંત્ર જોઈએ. 2? હા ભગવાન, પૃથ્વીલોક વાળા તો બબન તતન રાખે છે. સમજાણું કે એ તો બધા આવડાવડી બિઝનેસના ધંધા કરતા વ્યવસાય હોય. તમારે તો અહીંયા કશું રિયા ખાલી હાજીરો કરવાનું, આજ્ઞા કરવાની. એમાં તમારે 2ની શું જરૂર? તુચ્છ! મારે પણ મારી અર્ધાંગીની દેવી ઇન્દ્રાણીને ભેટ આપો છે. એ હા, આમને રોગ લાગેલો છે. મને એમ કે તમે પૃથ્વીલોક ઉપર આવે ને તમે તે પત્ની પીડિત છો. આય તે પ્રભુ, મારી જોડે તો એક જ છે. એક તો મારો જોઈએ. આમાં મારું બધું છે. ના આપું. આ મારું વાઈફ વાળું આપી દો, ધર્મપત્ની વાળું. કે આમ એનો આઈફોન નહીં ફાવતો, એનો એન્ડ્રોઈડ ફાવે છે. એનો એન્ડ્રોઈડ છે ઘરે. પણ આમનો લઈ લો. અરે પ્રભુ, આનાથી અપડેટ છે. સૌથી અત્યારનું જે નવું આવ્યું છે ને યંત્ર, એ છે 70 છે. આના તો હપ્તા બાકી છે. હપ્તા? એ શું હોય? એ પ્રભુ, પૃથ્વીલોક ઉપર હોય છે એવું. કોઈ બી તમે વસ્તુ ખરીદો ને, લાવો ને, એટલે માસિકના હપ્તા હોય. 1 મહિનો, 2 મહિનો, તો એને ધીરે ધીરે ધન આપવાનું. હા, ધીરે ધીરે આલીએ એ રીતે. આમને હપ્તે લીધો છે. તો હું બધું કરી નાખી નીચે પૃથ્વી ઉપર જવું એટલે આલજો ભગવાન, આલજો. આપો યમદેવ મને. લો, એવું ભાઈ એમ નહીં, મફત નહીં. પેલા કઈ હાલો, કશું ખોલો. કાનના 2 કુંડલ આલજો. બરાબર?
મંજૂર છે. તમને 2 કુંડળ આપ્યા. આપે આવું ને અમે પૃથ્વી લોકો વાળા છીએ, અમે કોઈ પર વિશ્વાસ ના રાખીએ પ્રભુ. રોકડો આલી દો પ્રભુ, આમાં બાકી નહીં. હા, માફ કરો પ્રભુ, માફ કરો. શું થયું? આ મનુષ્યની મીઠી મીઠી વાતોમાં ના આવશો. લોકનો મનુષ્ય છે, મનુષ્ય માત્ર હરામીને પાત્ર. આજે શરૂઆત તમારા કાનથી કરી છે, કાલ બધા ઘરેણા ઉતાર લે છે, કપડા ઉતાર લે છે. 15 દિવસનો અનુભવ છે. ચૂપ ચિત્રગુપ્ત, ચૂપ. મારે એ જોઈએ જ છે. હા પ્રભુ, આ તો આઈફોન કહેવાય પ્રભુ. આના માટે તો પૃથ્વી લોકો પર લાઈન લાગે. હા, લે હેડો પાલ લાવો, આપણે હિસાબ ચોખ્ખો કરો. ધંધે લાવવાનું, જવાનું નીચે પાલ. હા લાવો પ્રભુ. હા, ઓહો પ્રભુ, આ તો તમારે કરતા મોંઘું છે. હવે યંત્ર આપો. આ શું લો, આપણે ચોખ્ખો હિસાબ. હા પકડો. વાહ, મારું યંત્ર તો આવી ગયું. હવે મારી અર્ધાંગીની દેવી ઇન્દ્રાણીનું યંત્ર આપો. ભાઈ ભગવાન, હું તો કઈ દુકાનવાળો છું, કેટલા જોડે લઈને ફરું? એક હતું એક તો આલ્યું, એક તો મારે જોઈ છે. આમનું લઈ લો. તુચ્છ! મેં તને કહ્યું હતું કે મારે 2 યંત્ર જોઈએ છે. યમદેવ, મને તમારું યંત્ર આપો. પણ પ્રભુ, આમાં મારો ડેટા સેવ છે બધો. એ બધું મને કાંઈ નથી ખબર. એ બધું આ તુચ્છ મનુષ્ય સાથે વાત કરી રહ્યો તમે. મારે આ યંત્ર જોઈએ છે. આ આજ્ઞાનું પાલન કરો, મોટા પ્રભુ છે. આપી દો ને, પાલ લાવો. લો પ્રભુ, પ્રભુ લ્યો, જોશે જોશે. વાહ, પણ આને ચલાવવાનો કઈ રીતે? એ દેવી યમરાણી છે ને પ્રભુ, એ પૃથ્વી લોકો પર રહ્યા હતા 1-2 વાર. તો એમને બધું આવડે છે, તો નિરાતે એમની જોડેથી શીખી લેજો. અને માતા ઇન્દ્રાણી દેવીને પણ એ શીખવાડી દેશે. 2 બેનપણીઓ છે ને. દેવી યમરાણી, આપ મને ચલાવતા શીખવાડજો. જેવી આજ્ઞા પ્રભુની. યંત્રનું કામ તો થયું. યમદેવ, જી પ્રભુ. હવે તમે તમારું કામ સંભાળો. કયું કામ પ્રભુ? અલ્યા, પૃથ્વી લોકો પર જવાનું 15 દિવસ રહેવાનું છે. પૃથ્વીલોક પર જે જન્મ મૃત્યુ દરનું તમારું જે કામ છે તે તમે યમલોક જઈને સંભાળો. પણ પ્રભુ, હું હું શું, તમે બધું નીચે મને બોલીને આવ્યા છો, ખબર છે ને કે હું આઈશ પાસો નામ છે. યાદ કરો બધું મને વચન આપ્યું હતું ને. ના ના, એવું કંઈ નહીં થાય. હું તને બીજું વચન આપું છું કે હું મારા બાકીના દિવસો પૂરા કરવા પૃથ્વી પર પાછો આવીશ. બસ આવ્યું યાદ? લડો. ક્ષમા પ્રભુ, ક્ષમા. તમારી આજ્ઞાનું ઉલ્લંઘન થશે, પણ હું આ તુચ્છ મનુષ્યને વચન આપીને આવ્યો છું કે હું 15 દિવસ પાછો પૃથ્વીલોક પર આવીશ. અપરાધ! દેવરાજ ઇન્દ્રની આજ્ઞાનું પાલન ન કરીને તમે આ તુચ્છ મનુષ્યની આજ્ઞાનું પાલન કરો છો. હા ભાઈ પ્રભુ, હવે મારો વારો. હું સમજો પ્રભુ, ક્ષમા કરજો. એ પૃથ્વીલોક ઉપરથી નતા ઉપર આવતા, તો મને હારે લાયા. દેવી અમરાણી કે હાલો તમને ઇન્દ્રદેવે બોલાયા છે, તો આ નતા આવતા કે આ તુચ્છ પક્કો આવે તો દાવ. તો મેં આવવાની સાથે એક શરત મૂકી હતી, વચ્ચે બાંધ્યા છે કે પાછું 15 દિવસ રહેવા આવવું હોય પૃથ્વીલોક ઉપર તો હું ઉપર આવું, નકર હું ના આવું. આ છે ને તમારા ક્રોધથી ડરતા હતા કે બારીને ભસ્મ કરી નાખશે, કે શ્રાપ આવશે. એટલે સાબિતી માટે મને હારે લાયા છે અહીં. એટલે પ્રભુ, મારા છે ને 1 મહિનાની વચન એમને આપ્યું છે, અને મારા પાપ હજુ થયું નહીં. 15 દિવસ થયા. તુચ્છ મનુષ્ય, જેમ વ્યક્તિનું મૃત્યુ થયું હોય એ વ્યક્તિ ફરી પાછો પૃથ્વીલોક નથી જઈ શકતો, અને તું પૃથ્વીલોક જવાની વાત કરે છે. એટલે શું વાત કરો પ્રભુ, 15 દિવસ તો રહીને આવ્યો. મર્યા પછી 15 દિવસ પૃથ્વી ઉપર રહીને આવ્યો, અને બીજા 15 દિવસ રહેવાનું છે અમને લઈ. અને એમાં જો અમને ભૂલથી પાપ કરી નાખ્યું તો 100 વર્ષનું મને આયુષ્ય આપવાનું, એવું અમને વચન આપ્યું છે. કેટલા વર્ષ? 100 વર્ષ. વચન! ઘોર અપરાધ! દેવરાજ ઇન્દ્રની અનુમતિ વગર તમે કોને વચન આપી રહ્યા છો? આ બધું શું ચાલી રહ્યું છે? ચિત્રગુપ્ત! પ્રભુ, બધું પ્રભુને જ પૂછો. યમદેવ, તમે આવા તુચ્છ મનુષ્ય માટે ગમે તે કરશો? નહીં ચાલે. આ વચન શું કે ડુંગળી બટાકા છે કે ગમે તેને આપતા ફરશો? ક્ષમા પ્રભુ, ક્ષમા. વચન આપ્યું નથી, આ તુચ્છ પકાએ વચન લઈ લીધું છે. એ લઈ લીધું એટલે કેવું પ્રભુ? આ તમારું આભૂષણ મેં લઈ લીધું કે તમે મને આલ્યું? હા, મેં તો શરત મૂકી, તમને મંજૂર તો તમે મને આપ્યું. એમ તમને મંજૂર હતું વચન, એમ તમે મને વચન આલ્યું. અને પ્રભુ, તમે શું આ લલ્લુ પલ્લુ મને અમને માનો છો મનુષ્યને? અમે પૃથ્વીલોક ઉપર તમારી ભક્તિ કરીએ છીએ, સેવા કરીએ છીએ, યોગ કરીએ છીએ, સાધના કરીએ છીએ, તમારા ભગવાનના ભજન કરીએ છીએ. હા, એવું તમે ના કહેશો કે આલતુ ફાલતુ માણસો ના ગણશો અમને. ભાઈ એવું હોય તમે 15 દિવસ નીચે આવો, તમને ખબર પડે પાપ થાય છે નહીં થતા. યમદેવ, આ લોકનો રાજા કોણ છે? હું કે તમે? આપ
પ્રભુ આપ જ. તો પછી મારી આજ્ઞા વિરુદ્ધ કેમ અહીંયા થઈ રહ્યું છે? ના ના, તમારી આજ્ઞા વિરુદ્ધ કંઈ જ થઈ નથી રહ્યું પ્રભુ. એ તો હા તુચ્છ પકો બધું કારણભૂત છે. અહીંથી લઈ જવામાં અને અહીંથી લાવવામાં બધે આ પકો જ જવાબદાર છે. હું કઈ જવાબદાર નહીં ભગવાન. મારો એ ભાઈ આ તમારા મા માસીના જે ઝઘડા હોય એમાં મન ના નાખશો યાર. તમે લડી લો યાર, આમાં મારો શું વાંક યાર. તો પછી પ્રભુ માત્ર 15 દિવસ મારું વચન નિભાવવાની મને પરવાનગી આપો, મને અનુમતિ આપો, મને આજ્ઞા આપો. ક્રોધ, મને બહુ જ ક્રોધ આવી રહ્યો છે આ તુચ્છ વ્યક્તિ ઉપર. આ વ્યક્તિ મારા શ્રાપનો શિકાર બનશે. આ વ્યક્તિને મારી સામેથી દૂર કરો. આવું ભગવાન ના ચાલે હો. હા એમ નહીં, તમે મારો જીવ લીધો. જીવ કોને લીધો? આમને લીધો. વચને કોણ બંધાણું? આ બંધાણા. એટલે વચને આ બંધાણા છે. પૃથ્વી લોકો પર આમને રહેવા આવવાનું છે. તમે શું લેવા વચ્ચે ખોટા ખોટા? તમારું રોકાણ નહીં, તમારું નુકસાન નહીં, તો વચ્ચે ચોથ શું લેવા મારો છો? તમે ઉછીની શું લેવા વરો છો? આ તુચ્છ વ્યક્તિની વાત સાચી છે. પ્રભુ હવે તો મને ખબર પડી છે. અમે પૃથ્વી લોકો વાળા હારા છીએ કે અમે તો શું કહેવાય તુચ્છ છીએ, હરામી છીએ, પાપી છીએ, તો અમે જુઠ્ઠું બોલીએ. આ તો દેવ થઈને જુઠ્ઠું બોલો છે. હાય હાય, હા બે હાથે ડોજું ભર્યું છે અને કેવું ખોટું બોલો છે. હાય હાય. પૃથ્વીલોકના મનુષ્યોને એમ લાગે છે કે પોતે બહુ ચાલાક છે, પણ યમદેવની ભૂલના કારણે મારે પણ પ્રાયશ્ચિત કરવું પડ્યું. મારે પણ એ તુચ્છ મનુષ્યની વાતને માન્ય રાખવી પડી. પ્રભુ